રામ રામ ને સીતારામ મિત્રો, આજ આપણે સાંજના 5:30 જેવું થયું છે ને આપણે જઈ ધોરાજી. ધોરાજી જવાનું કારણ એ છે કે આજે આપણે સાયન લઈને દ્વારકા જવાનું. સાયન લઈને દ્વારકા જવાનું હોય. આપણે અત્યારે કનોણા પહોંચી ગયા છે. આપણા વિઠ્ઠલભાઈનો ગેટ છે અને એક બાજુ સૂર્ય હાથમે છે એટલે એ પણ સીન બહુ ખૂબ જ મસ્ત છે. જુઓ, થોડાક રસ્તા બગડેલા છે. આપણે આ ડેમ જે ધોરાજી પાસે આવે ફોફેટ ડેમ, પાણી ભરેલું છે ફૂલ. પુલની હાલત થોડીક બેકાર થઈ ગઈ છે. હવે આપણે બસ ધોરાજી પહોંચી ગયા ઇમ્પિરિયલ સ્કૂલ પાસે અને આ નજારો સારો છે. ફઈની ઘરે પહોંચી ગયા છે. ખાલી બીજું મારો ભાઈ શીખે ગાડી, તો આપણે એને શીખડાઈ આવી, એક ચક્કર મારી આવી, જોઈ કેવીક શીખે ને કેવીક નથી શીખતો. डिप्रेशन कितनी सैड है यार इसकी जिंदगी। બ્રાન્ડ ન્યુ અર્ટિગા પુશ બટન વાળી. પુશ બટન ક્યાં ગયું? દરિયો અમારે એક ભાઈ આયા છે. ગાડી થઈ ગઈ છે તૈયાર અને આગળ તો હજી રીબીનું નથી ગઈ. નંબર પ્લેટ થોડીક વીઆઈપી છે. 809 ટૂંટૂન ટાણા અમારા ફુવા છે. जब तू बिछड़ गई तो क्या रहा मेरे जीवन ये जीवन ત્યાં પાછળ મારા ઉભા કરતા છે નીંદર બાકી. આ વિડિયો રોડ ઉપર જ હોય, રસોઈ કરતા હોય. હા, 4 વાગે ડારિયા ખાઈએ. ચાલો દોસ્તો ગાડિયા ખાવા. હું કહેશ તું ગાડિયા ખાવાનો એપ્લાય છે આપણે ગજ્જુ સ્ટાઇલના જે જોઈ હોય જ બધું. ડ્રાઈવર બદલી ગયા છે. આ થોડાક આપણે ઊંચા ડ્રાઈવર સાઈડમાં બેસી ગયા. ફાઇનલી 4:30 જેવા વાગ્યા આપણે દ્વારકા પહોંચી ગયા છે. અમે બે આગળ છે, બાકી બધા ધીમે ધીમે આવેલા આવે. દ્વારકાધીશના દર્શન કરી લો. ત્યાં ફરકે છે. શાંતિવાળું વાતાવરણ છે, કેમ કે 4:30 વાગ્યા એટલે કોઈ પબ્લિક એટલું બધું હોય નહીં. એટલે અમે 4:30 વાગ્યામાં પહોંચી ગયા છે. હવે પગથિયે બેસવાનો વિચાર છે. થોડા ઘણા ફોટા પાડી અને પછી પગથિયે બેસી જવું છે. ગોમતીમાં હાથ પગ ધોઈ આગળ પછી સવારે વારો આવશે. અને સવારમાં આવી ગયા છે દ્વારકા. જય દ્વારકાધીશભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. આ સ્ક્રીન બંધ છે. સુદામા સેતુની તો હાલત બેકાર થઈ ગઈ છે. આખો રિન્યુ કરાવવાનો એટલે પગથિયે આપણે જોવા ગયા તો એ બાજુ પગથિયે આવે.
પાણી તો બહુ આઘું હોઈ ગયું છે. સવારમાં 4 વાગ્યામાં પાણી તો બધું સુકાઈ ગયું છે. મોજા ને બધું થોડું પાણી છે. હાથ પગ ધોઈ આવી એટલે વાંધો ના આવે. તમે જોવો નજારો આવો છે કંઈક અત્યારે. ભાઈ જાય બે હવે ગાડી લેવા અને બીજા બધા ડાયરેક્ટ આમ બીજા ઠેકાણે જવાનું ત્યાં વયા ગયા. અત્યારે સીન જો એક નંબર સીન છે. જય દ્વારકાધીશ. ખિસકોલી ના બચ્ચાના રોમે હાથ મેલ્યો તો ત્રણ ખિસકોલી ઉપર પટ્ટા પડ્યા હતા. આવી ગયા ગૌશાળા દાખલા અને હે ને ખોટે ખોટે અવાજ અમને છે નહીં છે જ નહીં. કાપવું જોઈએ. ગાયું ઘણી છે. ગાયું છે, વાસળી છે બધી. અને મારા ભાઈ જો નિરીક્ષણ કરે. હું કઈ કહેવા માંગો? એ અત્યારે બોલવા માંગતા નથી. આવું છે બધું. ટાણા આગળ જાય ભાઈ. આ બંતરેશ લઈ ગયેલો. હવે અમારે હેલ લેવી પડે. ઊંચા માર્યા કે નહીં. હવે ફાઇનલી આપણે પહોંચી ગયા શિવરાજપુર બીચે. અને 1-1.5 જેવું થયું એટલે તડકો એવો છે તો કીધું નાહી આવી. વાતાવરણ જુઓ તમે, શાંત એકદમ. અને દરિયો અત્યારે દેખાય છે. એક નંબર બધો સીન છે. તમે જુઓ ખાલી. પબ્લિક એવડું છે નાહવાવાળું કે આવા તડકાની દરિયામાં નાહવાની મજા જ કંઈક અલગ છે. મારા ભાઈ ને બધા આગળ આવેલા જાય છે અને આપણે ધીમે ધીમે વાહ આવેલા જ આવી છે. જો હવે તમે દરિયાનો સીન જો આમ એકદમ ચાકા જેવો સીન છે ને એવો સીન છે. અને આજે આપણે નાવું તો જો 1-2 કલાક નાહી લઈ. આવું છે. જુઓ તમે પબ્લિક અત્યારે આ બાજુ તો ખાલી થોડા જ જાય છે. નાવા નથી ગયા કોઈ. પગ ડૂબે એટલા જ છે. અને આગળ છે ને ત્યાં બધા પબ્લિક બધું નાવાવાળું જાજુ છે. એટલે જો ઓલું દેખાય ને બધું ત્યાં પબ્લિક નાવાવાળું અહીં નહીં છે. હવે આપણે આને આપણું સ્થાન ગ્રહણ કરીને નાવા માંડી. પાછો આપણે નાયા વિના તો આપણું ભેગું થાય નહીં. નાવું તો જો ગમે થાય. આપણો માલે ડૂબક્યું. એક બાજુ દરિયો.
હા હા ચણા ચોળી મજા આવે ખાવાની પુલ પર બેઠા બેઠા. વાહ. Hit that bass line nice and slow. Ooh, yeah. Talk back singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising. હા હા બાજુમાં પડી આપણી ગાડી નથી, બાજુમાં ખાલી રાખી હો. બીજે પુલ પછી પાર્કિંગમાં ગાડી મૂકીને ત્યાંથી પછી આપણી પર્સનલ ગાડી લઈ જવાની મનાઈ છે. એટલે હવે આપણે રિક્ષામાં બેસીને જઈએ. બધા મંદિરના થઈ ગયા દર્શન. હવે આપણે ઘર તરફ નીકળી જઈએ અને વચ્ચે એક જગ્યાએ સ્ટોપ લઈએ કેમ કે જમવાનું જે બાકી છે આપણે હોટલ યાદ